નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા SC/ST સમાજના આરક્ષણ અંગેના વર્ગીકરણના ચુકાદાના વિરુદ્ધમાં સમસ્ત ST/SC સમાજ શિનોર દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવી પોતાનો વિરોધ નોંધાવ્યો છે। આરક્ષણમાં કોટા સિસ્ટમ બાબતે નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા 1 ઓગસ્ટના રોજ ચુકાદો આપવામાં આવ્યો હતો, જેને લઈને ST/SC સમાજમાં ભારે રોષ વ્યાપી જવા પામ્યો છે, જેના વિરુદ્ધમાં સમસ્ત ST/SC સમાજ દ્વારા તારીખ 21 ઓગસ્ટના રોજ ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે, જેના સમર્થનમાં આજે સમસ્ત SC/ST સમાજ શિનોર દ્વારા ભારે સૂત્રોચ્ચાર સાથે શિનોર મામલતદાર MP શાહને આવેદનપત્ર પાઠવ્યું હતું। આ દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેની તકેદારીના ભાગરૂપે શિનોર પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, જેમાં ST/SC સમાજ શિનોરના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ બિલ પસાર થવાથી સમાજની અંદરના સમાજની અંદર ભાગલા પડશે અને એ ભાગલા પડવાથી સમાજ વેરવિખેર થશે તેવી ભીતિ પણ સતાવી રહી છે। ઘણા દિવસથી આ બિલ મુદ્દે લોકો હોબાળો મચાવી રહ્યા છે, જ્યારે સરકારને હજુ પણ એની ઊંઘ ઉડતી નથી। તો આજે ભારત બંધનું એલાન પણ આપવામાં આવ્યું છે ઘણા સંગઠનો દ્વારા, અને હજુ પણ આ મુદ્દે જો સરકાર પાછું પાણી નહીં કરે તો આવતા દિવસોની અંદર આનાથી પણ ઉગ્ર આંદોલનો કરવામાં આવશે, એવી અમે એક મામલતદાર દ્વારા સરકારશ્રીને વિનંતી કરવા આવ્યા છે।